ગાંધીધામથી પકડાયેલા છેતરપિંડીના આરોપીનું માંગરોળ પોલીસ સ્ટેશનમાં રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું। છેતરપિંડીના ગંભીર ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તા ફરતા આરોપીને કચ્છ જિલ્લાના ગાંધીધામથી પકડી પાડવામાં આવ્યો છે। તેની ધરપકડ બાદ માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં સમગ્ર ઘટનાક્રમ અને ગુનાની વિગતોનું પુનઃનિર્માણ રિકન્સ્ટ્રક્શન સફળતાપૂર્વક કરવામાં આવ્યું। આ કાર્યવાહીથી આરોપીના શંકાસ્પદ દાવાઓ અને પોલીસને તેના કથન વિશે વધુ સ્પષ્ટતા મળી છે, જેને આધારે દસ્તાવેજી પુરાવા પણ એકત્રિત કરવામાં આવ્યા। તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓ પીડિતોને મોટા પાયે આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનું સ્વીકાર્યું છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ તેમજ તપાસ ટુકડીએ કાયદેસરની પ્રક્રિયાનું ચુસ્તપણે પાલન કરી આરોપીના નિવેદન, દસ્તાવેજો અને સ્થળના પુરાવાઓથી આ કેસની અનેક કડીઓ ઉકેલવામાં મદદ મળી રહી છે। આ કાર્યવાહીને સ્થાનિક લોકોએ આવકારી છે અને આવી કડક તથા પારદર્શક તપાસથી જ ગુનાખોરીને અટકાવી શકાય છે તેવો મત પણ વ્યક્ત કર્યો છે। તપાસ ટુકડીએ જણાવ્યું છે કે આગળની તપાસમાં વધુ પૂછપરછ કરવામાં આવશે અને આ ગુનામાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે પણ તપાસવામાં આવશે।